નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર મિત્રો, ઘણા લોકો પૂછે છે 25,000 થી 50,000 ના પગારમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ શક્ય છે કે નહીં. મહિનાના અંતે પૈસા તો બચતા જ નથી, તો ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરીએ? સાચી વાત, સમસ્યા આવકની નથી, સમસ્યા પ્લાનિંગની છે. આગામી 5 મિનિટમાં હું તમને એક સિમ્પલ ફોર્મ્યુલા સમજાવીશ. આપણે મોટા ભાગે શું કરીએ છીએ? પહેલા ઈએમઆઈ, પછી શોપિંગ, પછી ઘર માટેના એક્સપેન્સ, અને છેલ્લે જો કંઈ બચી જાય તો બચત. ઘણા લોકો ઇન્સ્યોરન્સને ઇન્વેસ્ટમેન્ટ માને છે અને ઇમરજન્સી ફંડ તો બહુ ઓછા લોકો પાસે હોય છે. પરંતુ જ્યારે મેડિકલ ઇમરજન્સી આવે અથવા તો ઇન્કમ થોડા સમય માટે બંધ થાય ત્યારે ફાઇનાન્શિયલ સ્ટ્રેસ શરૂ થાય છે. મધ્યમ વર્ગ માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગનો પહેલો સ્ટેપ છે ઇમરજન્સી ફંડ. આ પૈસા ઇન્વેસ્ટમેન્ટ માટે નથી, આ મુશ્કેલ સમયમાં સુરક્ષા માટે છે. બીજું મહત્વનું સ્ટેપ છે ઇન્સ્યોરન્સ. જો તમે અર્નિંગ મેમ્બર છો તો ઇન્સ્યોરન્સ ફરજિયાત છે. ઇન્સ્યોરન્સ ઇન્વેસ્ટમેન્ટ માટે નથી, ઇન્સ્યોરન્સ પ્રોટેક્શન માટે છે. પ્રોટેક્શન પછી આવે છે ગ્રોથ. તમારી ઇન્કમના 15 થી 20% ઇન્વેસ્ટમેન્ટ માટે રાખો. માની લો તમે 30,000 કમાવ છો તો 4,000 થી 5,000 ની એસઆઈપી શરૂઆત કરી શકાય છે. ઘણા લોકો કહે છે આ રકમ નાની છે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટમાં મહત્વ રકમનું નથી, નિયમિતતાનું છે. ટાઈમ અને ડિસિપ્લિન સાથે નાની એસઆઈપી પણ મોટી વેલ્થ બની શકે છે. માની લો હિતેશ 35,000 રૂપિયા દર મહિને કમાય છે. તે 2,500 રૂપિયા ઇન્સ્યોરન્સ માટે રાખે છે અને 5,000 રૂપિયાથી એસઆઈપી શરૂ કરે છે. જો તે 8 થી 10 વર્ષ સુધી ડિસિપ્લિન રાખે તો ફ્યુચર માટે વિશ્વાસ અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બંને મળે છે. મિત્રો, હું એમફી રજિસ્ટર મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર છું. જો તમે એસઆઈપી શરૂ કરવી હોય અથવા તો મ્યુચ્યુઅલ ફંડ વિશે સાચી માહિતી જોઈએ તો તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલા કોન્ટેક્ટ દ્વારા મને સંપર્ક કરી શકો છો. મારી કોશિશ દરેક ફેમિલીને સાચી ફાઇનાન્શિયલ દિશા આપવાની છે. આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો અને આવા ફ્યુચર વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આભાર.